નર્મદા જિલ્લાના જાણીતા વિજ્ઞાન લેખક અને વિજ્ઞાન સામાયિક સાયન્સ ગ્રાફી માસિકના તંત્ર અને પર્યાવરણ પ્રેમી દીપક જગતાપ સહિત નર્મદા સાહિત્ય સંગમના 8 જેટલા શાશ્વતો શિક્ષકો પર્યાવરણ પ્રેમીઓને શિક્ષણ મંત્રી ડોક્ટર કુબેર ડિંડોના ખાસ ઉપસ્થિતિમાં પર્યાવરણ સંરક્ષણ એવોર્ડ 2025થી સન્માનિત કરાયા છે। પર્યાવરણ સંરક્ષણનું શિલ્ડ અને પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું। ગાંધીનગર મુકામે શિક્ષણ મંત્રી ડોક્ટર કુબેર ડિંડોની ખાસ ઉપસ્થિતિમાં જીસીઆરટી સચિવ ડુમારિયાના અને માધ્યમિક ઉચ્ચ માધ્યમિક શિક્ષણ પરીક્ષા બોર્ડના મદદનીશ સચિવ પુલકિત જોશી તથા અન્ય મહેમાનોની ઉપસ્થિતિમાં પર્યાવરણ સંરક્ષણ એવોર્ડ 2025 એનાયત કરવામાં આવ્યો હતો। હું છું પર્યાવરણ સંરક્ષક। આ મુહિમ અંતર્ગત મને પર્યાવરણ સંરક્ષક 2025 નો એવોર્ડ પ્રાપ્ત થતા ખરેખર હું ગૌરવ અનુભવું છું અને મારા નર્મદા જિલ્લાના 30 જેટલા પર્યાવરણ પ્રેમી શિક્ષકો અને પર્યાવરણ પ્રેમી યોદ્ધાઓને એવોર્ડ પ્રાપ્ત થયા છે। એના માટે પણ હું ખરેખર આનંદ વ્યક્ત કરું છું। બોરીદરા શાળાને મેં પ્લાસ્ટિક મુક્ત શાળા બનાવવાનો પ્રયત્ન કર્યો છે, તેમજ ગામની અંદર પણ વન ટાઈમ પ્લાસ્ટિક લોકો બંધ કરે એ માટે અમે જાગૃતિ ફેલાવીએ છીએ અને મારી શાળા પ્લાસ્ટિક મુક્ત શાળા બને, મારું ગામ પ્લાસ્ટિક મુક્ત બને અને લોકો પર્યાવરણથી જાગૃત થાય, ખરેખર પર્યાવરણને નુકસાન કરતી તમામ બાબતોને દૂર કરે અને પર્યાવરણ જાગૃત થાય એ માટે મેં મારી શાળા પર્યાવરણ પ્રયોગશાળા અંતર્ગત વિવિધ પ્રવૃત્તિઓ કરી છે। વૃક્ષો રોપ્યા છે, નાના નાના ફૂલ છોડવા રોપ્યા છે અને મહેંદી રોપી છે અને મારી શાળા ગ્રીન શાળા બનાવી છે પર્યાવરણ પ્રયોગશાળા અંતર્ગત। આમ ખરેખર એના કારણે મને પર્યાવરણ સંરક્ષણનો એવોર્ડ પ્રાપ્ત થયો છે અને નર્મદા જિલ્લાના 30 શિક્ષકોને પણ પર્યાવરણ સંરક્ષક એવોર્ડ પ્રાપ્ત થયો છે। એનો હું ખરેખર ગૌરવ અનુભવું છું। મારું નામ મકવાનંદભાઈ કે, મુખ્ય શિક્ષક બોરીદ્રા। નમસ્કાર। 2025 નો પર્યાવરણ જાગૃતિ માટેનો અને હું પર્યાવરણવાદી છું એ માટે મને એવોર્ડ મળ્યો છે તો બહુ ગૌરવની લાગણી અને ખુશી વ્યક્ત કરું છું। એની સાથે હું છેલ્લા 15 વર્ષથી પર્યાવરણ જાગૃતિ માટે ઇકો ફ્રેન્ડલી થેરી જે છે એના પર પર્યાવરણ જાગૃતિના બધા સૂત્રો લખી વૃક્ષો વાવવા, વૃક્ષોનું જતન કરવું, પાણી બચાવવું, પાણીનો દુરુપયોગ ન થાય એના માટે લોકોને એવા સૂત્રો લખીને જાગૃત કરવાનો પ્રયત્ન કર્યો છે। છેલ્લા 15 વર્ષથી આ પ્રયાસમાં લગભગ 1 લાખ જેટલી થેલીઓનું મેં વિતરણ કર્યું છે અને લોકોને જાગૃત કરવાનો મારો પ્રયાસ રહ્યો છે। અને બીજો મારો એક સંદેશ છે સમગ્ર ગુજરાતના લોકોને કે ભાઈ આપણે સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરીએ। સરકારશ્રીએ બહુ પ્રયત્ન કર્યા છે પણ આપણો એક નાગરિક તરીકેનો ધર્મ સમજી આ પ્લાસ્ટિકને આપણે જાકારો આપીએ। મહેન્દ્ર પ્રજાપતિ, માંગરોળ। દીપક જગતાપ સાથે જીતુ રાણા, દિવ્યાંગ ન્યૂઝ, રાજપીપળા, નર્મદા।